નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલો જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલો જોવાના છે, જે પૈકી અમુક એક્ઝામ્પલો સ્વાધ્યાયના અને અમુક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલો જોઈશું. તે પૈકી સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.18 આપણે જોવાના છે. તો તેના માટે તમારે એક કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. તે શું છે? તો કે આપણે ઘણીવાર એવું અનુભવેલું છે કે ચાલુ ટ્રેન અથવા તો કે ગતિમાન ટ્રેન અથવા ગતિમાન બસમાંથી જ્યારે આપણે ઉતરવું છે ત્યારે તમે હંમેશા એની ગતિની દિશામાં 2-4 ડગલા આગળ ચાલો છો, પછી સ્ટોપ થાવ છો અને પછી તમારે જે દિશામાં જવું છે એ દિશામાં ગતિ કરો છો. એનું કારણ શું છે? તો કે કોઈ પણ ગતિમાન તમે વાહનમાં બેઠા છો અને ચાલુમાં તમે ઉતરશો, બરાબર છે, એની ગતિ દરમિયાન, બરાબર છે, તો થતું એવું છે કે એની જે કાંઈ વેગ છે એ વેગ તમને મળે છે એટલા માટે, બરાબર છે. એટલે જે કંઈ વાહનની વાત કરીએ, તમે જ્યાં સુધી એમાં બેઠા છો ત્યાં સુધી તમારી નિર્દેશ પ્રેમી થઈ. પછી જો તમે જમીન પર ઉતરો છો એનો મતલબ શું થઈ ગયો? હવે તમારી નિર્દેશ પ્રેમ ચેન્જ થઈ ગઈ ને, એટલે કે તમે સ્થિર જમીન પર ઉતરો છો એટલે તમારી નિર્દેશ પ્રેમ પછી શું થઈ જશે? સ્થિર જમીન. એટલે કે તમે કોઈ પણ ગતિમાન નિર્દેશ પ્રેમમાંથી બહાર આવશો તો એ જે કાંઈ નિર્દેશ પ્રેમની જે કાંઈ ઝડપ અથવા વેગ હશે એ ઝડપ અથવા વેગ તમને હંમેશા મળશે. તમે ઘણીવાર એવું નોંધેલું પણ હશે કે કોઈ બસ છે, બરાબર છે, એમાં ડ્રાઈવર સાથેનો જે વ્યક્તિ, જેને આપણે દેશી ભાષામાં શું કહેતા હોય છે? ક્લીનર કહેતા હોય છે, બરાબર છે, તે શું કરે છે? તો કે તે જનરલી સામાનનો એવો બધો હિસાબ કિતાબ અને જે કોઈ પેસેન્જર જે છે, બરાબર છે, એને ચડવું ઉતરવું એના માટે રાખેલું હોય છે. તો તે વ્યક્તિ ઘણીવાર બસમાં ચાલુમાં ઉતરે છે અને ચાલુમાં ચડતા હોય છે. તો તેમાં તમે અનુભવેલું હશે કે તે વ્યક્તિ જ્યારે બસમાંથી ઉતરશે ત્યારે બસ જો ધીમી ગતિએ હશે તો એ બસની ગતિની દિશામાં 2-4 સ્ટેપ ચાલશે અને પછી એને જો પાછળ તરફ જવું હશે, બસને પાછળના ભાગ તરફ, બરાબર છે, તો પછી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ત્યારબાદ જો કોઈ પણ વ્યક્તિને આપણે ઘણીવાર ટ્રેનમાં પણ તમે અનુભવેલું છે કે ટ્રેન ગતિમાં છે, એટલે કે ધીમે ધીમે ટ્રેન ચાલુ થઈ જાય છે. તમે પ્લેટફોર્મ પર કાંઈ વસ્તુ લેવા ગયા છો અને તમે જોઈ જાઓ છો કે ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ, તો હવે તમારે જો ટ્રેનમાં ચડવું હોય તો તમે શું કરો છો? તો કે એનું જે હેન્ડલ હોય છે ને, હેન્ડલ પકડો છો, 2-3 સ્ટેપ નીચે પ્લેટફોર્મ પર આવી રીતે દોડીને પછી ટ્રેન પર ચડો છો. કેમ કે જે ટ્રેનનો વેગ છે ને એટલો વેગ તમારે ધારણ કરવો પડશે. જો સમજો હું જે કહું છું ને તે, કેમ કે એટલો વેગ તમને મળી જશે ને, બરાબર છે, કેમ કે તમે જમીન પર ઊભા છો, જમીન જે છે એ સ્થિર છે. એટલે તમારે જો સ્થિર નિર્દેશ પ્રેમમાંથી ગતિમાન નિર્દેશ પ્રેમમાં જવું છે તો શું કરવું પડે? તો કે તમારે ધીમે ધીમે એના જેટલો ધીમે ધીમે વેગ પકડી લેશો પછી તમે એમાં ચડશો, બરાબર છે. એટલે તમે કોઈ ગતિમાન નિર્દેશ પ્રેમમાંથી સ્થિર નિર્દેશ પ્રેમમાં આવો છો, એ ગતિમાન નિર્દેશ પ્રેમનો જેટલો વેગ હશે ને એટલો વેગ તમને મળશે. અને જો તમારે સ્થિર નિર્દેશ પ્રેમમાંથી ગતિમાન નિર્દેશ પ્રેમમાં જવું છે તો એના જેટલો વેગ પ્રાપ્ત કરવો પડે, બરાબર છે, તો તમે એમાં જઈ શકો. હવે ટ્રેન જો એની જ ટ્રેન 60 km/hની ઝડપે જતી હોય, બરાબર છે, તો તમારી સ્પીડ એટલી હોય તો તમે એમાં જઈ શકો, બાકી તમે જઈ શકો નહીં. નહીંતર શું થાય? હેન્ડલ પકડો, તમે ઢસડાઈ જશો, બરાબર છે. એટલે એ ખાસ સમજો. હું તમને એમ કહું કે તમે કોઈ આજે કંઈ બસ છે, બરાબર છે, બસ આ તરફ ગતિ કરે છે, તમારે આ બસમાંથી અહીંયા એનો દરવાજો છે, બરાબર છે, અહીંયાથી તમે સમજી લો કે અહીંયાથી કોઈ વ્યક્તિને ઉતરવાનું છે. તો એ શું કરશે? જો બસ આ તરફ ગતિમાં હશે, જો જે વ્યક્તિ છે એને આ તરફ જવું છે, બરાબર છે, અથવા આ તરફ જવું છે, તો એને કરવું શું પડશે? તો કે વ્યક્તિ જ્યારે અહીંયાથી ઉતરશે ને ત્યારે એને બસની દિશામાં 2-4 ડગલા આમ ચાલશે, પછી અહીંયા શું કરશે? સ્ટોપ થઈ જશે. એટલે એ ધીમે ધીમે શું કરશે? પોતાનો વેગ ઘટાડીને અહીંયા વેગ શું કરી દેશે? 0. એટલે સ્થિર થઈ ગયો વ્યક્તિ. પછી હવે જે દિશા જવું છે એ દિશામાં જતો રહેશે. જો આ તરફ જવું છે એ તરફ જશે, આ તરફ જવું છે એ તરફ જશે. બાકી વ્યક્તિ જો બસમાંથી ઉતરી ડાયરેક્ટ આ તરફ જવું તો ડાયરેક્ટ આમ ના દોડવા માંડે, કે ડાયરેક્ટ આમ પણ નહીં જવાય, નહીંતર શું થશે? એ પડી જશે. એનું કારણ એ જ હોય છે કે આ જે બસનો જે કાંઈ વેગ છે ને એ વેગ આ વ્યક્તિને મળતો હોય છે, બરાબર છે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજજો, જ્યારે કોઈ ગતિમાન નિર્દેશ પ્રેમ હશે તેમાંથી તમે જો બહાર આવતા છો તો આ નિર્દેશ પ્રેમનો જેટલો વેગ કે ઝડપ છે એ તમને મળતી હોય છે, બરાબર છે. એટલા માટે આપણે એવું કરતા હોઈએ છીએ, જે તમે ઘણીવાર અનુભવેલું હોય છે, બરાબર. એટલે એની ગતિની દિશામાં આપણે શું કરતા હોઈએ છીએ? સેજ દોડીને આપણો વેગ 0 કરી દઈએ, પછી આપણે જે દિશામાં જવું છે એ દિશામાં જતા હોઈએ છીએ. તો
હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 3.18 ની. એમાં તમને શું કીધું છે તો કે કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાહનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? નોંધ, ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે. બરાબર છે. જો તો ત્યાં તમને જે કઈ 150 મીટર પર સેકન્ડની સ્પીડ આપેલી છે, જે બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની કીધી છે. બરાબર છે. જેની પાસે જૂની ટેક્સ્ટબુક હશે ને એમાં 150 કિલોમીટર પ્રતિ કલાક હશે, તો તમારે ત્યાં સુધારો કરીને 150 મીટર પર સેકન્ડ કરી નાખો. તો જો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શું કીધું છે તો કે કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ છે. એટલે અહીંયા જે પોલીસમેન છે એની ઝડપ કેટલી કીધી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે આની ઝડપ કેટલી કીધી છે ગોળીની? 150 મીટર પર સેકન્ડ. અને vt બરાબર છે, એટલે કે થીપ માટે મેં શું અહીંયા લખેલું છે? vt બરાબર છે, ચોરની ઝડપ છે. અને અહીંયા પોલીસ માટે આપણે p લીધો છે, બુલેટ એટલે કે ગોળી, એના માટે b છે. તો અહીંયા શું લેશું તો કે અહીંયા તમને કીધું છે 192 કિલોમીટર પ્રતિ કલાક. તો જો તો વિદ્યાર્થી મિત્રો હવે આ કિસ્સો કેવો થઈ ગયો? મેં તમને જે કીધું હતું બસમાંથી તમે ઉતરશો એટલે બસની જે કે સ્પીડ હશે એ તમને મળતી હશે. તો એવી જ રીતે આ જે બંદૂકમાંથી તમે જે ગોળી છોડો છો એ તો પોલીસ વાનમાં બેસીને છોડતા હશો ને, તો તમારી જે કઈ સ્પીડ જે હશે બરાબર છે એ કેટલી હશે? તો કે પોલીસ વાન જેટલી. અને બંદૂકમાંથી છોડેલી ગોળીની સ્પીડ કેટલી હશે? તો કે એની જે પર્ટિક્યુલર જે ઝડપ છે તે પ્લસમાં આ જે કઈ ઝડપ છે જે પોલીસમેનની એ અમારે શું કરવી પડશે? એમાં એડ કરવી પડશે. જો આ જે કઈ ગોળી છે જમીન પરથી છોડેલી હોય તો 150 મીટર પર સેકન્ડ જ હોય તેની ઝડપ, પણ પોલીસમેનમાંથી છોડી છે એટલે પોલીસમેનની ઝડપ કેટલી હતી? 30 કિલોમીટર પર અવર. તો એમાં શું કરવી પડશે? ઉમેરવી પડશે. એટલે એ તમારા માટે ગોળીની ઝડપ બનશે. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. બરાબર છે. બાકી પોલીસમેન જે છે બરાબર છે એની સાપેક્ષે તો કેટલી થશે? તો કે 150 મીટર પર સેકન્ડ જ થશે. બરાબર. એટલે તમને જે આપેલી અહીંયા ઝડપ છે બરાબર છે એ કોની સાપેક્ષે હશે? તો કે આની સાપેક્ષે. તો એટલા માટે ખાસ સમજો કે અહીંયા જે તમને ચોરની કારની વાત કરું છું એની સાથે તમારે બંદૂકની ગોળી અથડાય છે ને એ ઝડપ જોઈ રહી છે, પણ ચોરની કારની જે કઈ ઝડપ છે કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે. બરાબર. તો એટલા માટે તમારે ગોળીની ઝડપ પણ જમીનની સાપેક્ષે મેળવવી પડે અને પછી તમે એ મેળવી શકો. શું કરવા? તો કે અહીંયા તમને જમીનની સાપેક્ષે બધા વેગ આપેલા છે અથવા બધી ઝડપ આપેલી છે એટલા માટે. તો અહીંયા લખાય પોલીસમેનની ઝડપ અથવા પોલીસ વાનની ઝડપ. જો તમને એવું થતું છે આમાં ધારણા કેમ નથી કરી દિશાની, તો કે એક જ દિશામાં ગતિ કરે છે એટલે આપણે હંમેશા એ ધન જ લેતા હોઈએ છીએ. બરાબર છે. જ્યારે બે વિરુદ્ધ દિશાની વાત થતી હોય ત્યારે આપણે ધન ને ઋણ નક્કી કરવા પડતા હોય. તો vp શું થઈ જશે? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે કેમાં ફેરવશું? મીટર પર સેકન્ડ. એટલે 30 ગુણ્યા શું કરીશું? 5/18. તો જો તો અહીંયા 5/18 છે તો 6 તેરી 18 અને અહીંયા 6 પંચા 30 એટલે 6 6 કેન્સલ, 25 25 ભાગ્યા 3. તો શું આવશે? તો કે 25 ભાગ્યા 3 મીટર પર સેકન્ડ. આપણે એમનું રહેવા દઈએ. બરાબર છે. એને આ જગ્યા હશે તે આપણે ગણતરીમાં નથી લેતા કેમ કે પછી બાદબાકી કરવાની છે. ત્યારબાદ આપણે હવે જોઈએ તો કે ચોરની કારની ઝડપ તમને શું આપેલી છે? તો કે vt. તો vt બરાબર શું આવશે? તો કે 192 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 192 ગુણ્યા 5/18. હવે જો તો 192 છે ને એને તમે 6 વડે ભાગાકાર કરી શકશો. જો કેલ્સી વડે ચેક કરશો તો 192 ભાગ્યા 6 એટલે તમને મળે છે 32. અને અહીંયા શું હશે? 6 તેરી. અહીંયા 32 ગુણ્યા 6 અને અહીંયા 6 તેરી 18, 6 6 કેન્સલ. બરાબર. 32 પંચા કેટલા થશે? તો કે 32 પંચા 160 એટલે 160 ભાગ્યા 3. બરાબર.
એટલે અહીંયા આવશે 160 ભાગ્યા 3 મીટર પર સેકન્ડ. હવે જો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું તો કે હવે મેં તમને જે કીધું ને કે બંદૂકમાંથી જે કઈ ગોળી છૂટે છે બરાબર છે એની તમને જે ઝડપ આપેલી છે એ ઝડપ આપણે જમીનની સાપેક્ષે જોશે. તો અહીંયા લખીશું ગોળીની ઝડપ બરાબર vb શું છે તો કે vb તમને અહીંયા આપેલી છે 150 મીટર પર સેકન્ડ બરાબર. તો હવે અહીંયા લખાય જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ તમને શું મળશે તો કે બરાબર તમને મળશે vb vp. મેં કીધું પોલીસ વાનની જે ઝડપ હશે એ શું થશે એમાં ઉમેરાશે કેમ કે એટલી ઝડપ એને મળશે ગતિમાન નિર્દેશ કરીને તો કે 150 પ્લસ કેટલી છે 25 ભાગ્યા 3. તો જો તો 15 તેરી 45 એટલે 450 પ્લસ 25 ભાગ્યા 3 એટલે કે 475 ભાગ્યા 3 મીટર પર સેકન્ડ. હવે જો તમને શું પૂછ્યું તો કે ચોરની કારને કેટલી ઝડપે અથડાશે તો કેટલી ઝડપે અથડાય તો કે જો તો ચોરની કાર આ તરફ ગતિમાં છે તમે બંદૂકની ગોળી જે છે એ આ તરફ ગતિમાં છે બરાબર છે. તો આ જે કઈ ગોળી છે એ ચોરની કારને જ્યારે અથડાશે ત્યારે સમજો કે આ 192 કિલોમીટર પ્રતિ કલાક એટલે આપણે શું કીધું છે અહીંયા કે 160 ભાગ્યા 3 મીટર પર સેકન્ડ એટલી સ્પીડે આ તરફ ગતિ કરે છે. હવે હું તમને એમ કહું કે આમાંથી જે કઈ ગોળી છે એ ભટકાશે તો 150 મીટર પર સેકન્ડ એટલે કે આ જે કઈ કારમાં અંદર જશે તો 150 મીટરનું અંતર કાપશે પર સેકન્ડ અહીં અંદર તરફ. પણ કાર શું કરે છે ખુદ પણ આ તરફ ગતિમાં છે. એટલે જો હું તમને એક વ્યૂ સમજાવું એનો સમજી લો કે આવી રીતે મોટી કાર છે બરાબર છે. હવે અહીંયાથી આમ ગોળી અંદર ગઈ ગોળીની જે કઈ સ્પીડ જે છે એ શું દર્શાવે છે તો કે 150 મીટર. હું એમ કહેતો કે અહીંયા પહોંચે ને 150 મીટર છે ધારો કે બરાબર છે એટલી લાંબી કાર ન હોય બરાબર છે. આ 150 મીટર છે એટલે 1 સેકન્ડમાં ગોળી અહીંયાથી ક્યાં પહોંચી જવી જોઈએ અહીંયા વાસ્તવમાં અહીંયા નહીં પહોંચે. શું કરવાનું કેમ કે કાર શું કરે છે તો કે 160 ભાગ્યા 3 મીટર પર સેકન્ડની સ્પીડે આગળ તરફ જાય છે લગભગ 53.33 સ્પીડ થઈ એટલે ક્યાં હશે તો કે 57 આજુબાજુ એટલે કે જો અહીંયા 57 જેવું હોય તો એ બંદૂક અહીંયા રહી જાય. બંદૂકમાંથી જે ગોળી છૂટેલી છે ને ગોળી તમારી અહીંયા હશે કેમ કે કાર શું થઈ બંદૂકમાંથી જે કંઈ ગોળી છૂટેલી છે હોવી જોઈએ અહીંયા. જો કાર સ્થિર હોત ને તો અહીંયા જો પણ કાર તો કેવી છે ગતિમાં એટલે ક્યાં હશે તો કે પાછળ થઈ જશે. એટલે આપણે જેમ સમજેલા કે એક દિશામાં ગતિ થતી હશે તો વેગની શું થતી હોય બાદબાકી. જ્યારે વિરુદ્ધ દિશામાં હશે ત્યારે તો કે સરવાળો કે ધન હોય ને એક ઋણ હોય એટલે લખી શકાય અહીંયા ચોરની કારની સાપેક્ષે ગોળીની ઝડપ એટલે ચોરની કારની સાપેક્ષ એટલે vt ગોળીની ઝડપ એટલે b. તો જો તો અહીંયા શું આવી જશે તો અહીંયાથી આપણે શોધ્યું ને vb vp vt. કેમ કે જો મેં તમને અહીંયા કીધું જમીનની સાપેક્ષે ગોળીની ઝડપ લેવાની છે બરાબર કેમ કે આ જમીનની સાપેક્ષે છે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા શું આવશે 475 ભાગ્યા 3 માઈનસ vt કેટલો છે 160 ભાગ્યા 3. તો જો તો શું આવશે તો કે 315 ભાગ્યા 3 કેમ કે 475 માઈનસ 160 ભાગ્યા 3 થઈ જશે ને કેમ કે છેદ સમાન છે તો અંશની શું થાય છે ડાયરેક્ટ બાદબાકી. તો 315 ભાગ્યા 3 એટલે 100 અને 15 ભાગ્યા 3 એટલે 5 એટલે 105 મીટર પર સેકન્ડ. તો જો તો ચોરની કારણે જે કે બંદૂકમાંથી છોડેલી ગોળી છે એ 105 મીટર પર સેકન્ડની ઝડપે અથડાતી હશે આ વાસ્તવમાં બરાબર છે કેમ કે એટલી ઝડપે જ એને નુકસાન કરી શકે. બાકી પોતાની ઝડપ તો કેટલી હતી તો કે આટલી પણ આ પણ ગતિમાં છે એટલે નુકસાન કેટલી ઝડપે કરશે તો કે આટલી ઝડપે જ નુકસાન કરશે બરાબર છે. વધુ ઝડપે નુકસાન કરી શકશે નહીં. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી
તો કે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણે જોઈએ. તો એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે છે ને તેમાં આપણે જો અંતરનો પણ ઉલ્લેખ કરીશું. તેમાં તમારે ખાસ સમજવું એ પડશે કે તમે ઘણીવાર એવું પણ અનુભવેલું હોય કે તમે જે દિશામાં ગતિ કરો છો એની વિરુદ્ધ દિશામાંથી કોઈ અન્ય વ્યક્તિ પણ ગતિમાં હશે, બરાબર છે? ત્યારે અને જ્યારે અન્ય વ્યક્તિ સ્થિર હોય માત્ર તમે જ ગતિમાં છો ત્યારે આ બંને સમયે તમે એકબીજાને જ્યારે મળો છો, બરાબર છે, ત્યારે સમય તમે નોંધશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે બંને ગતિમાં છો એકબીજાની વિરુદ્ધ દિશામાં ત્યારે લાગતો સમય કેવો હશે? ઓછો હશે, બરાબર છે? તો શું બંને વખતે અંતર જે છે તે જુદું જુદું હશે કે સમાન હશે? ઓકે, બંને વખતે અંતર જે છે ને એ સમાન જ હશે, પરંતુ જે ઝડપ છે એકબીજાની સાપેક્ષે તે વધુ ઓછી હશે. એટલે કે હું તમને કહું કે આ તમે છો A, આ કોઈ B વ્યક્તિ છે, આ સ્થિર છે અને તમે આ તરફ 20 મીટર પર સેકન્ડની સ્પીડે ગતિ કરો છો. તમારા બંને વચ્ચેનું અંતર 100 મીટર છે. તો તમારે અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે? તો કે 5 સેકન્ડ. હવે જો તો આ તમે છો એ 20 ની જ ઝડપ છે અથવા વેગ છે. અહીંયા કોઈ બીજ હવા સ્થિર નથી, આ 10 ની સ્પીડે તમારા તરફ આવે છે, બરાબર છે? અને પ્રારંભિક અંતરની વાત કરીએ તો કેટલું છે? 100 મીટર. તો હવે જો તો અહીંયા સમય જે છે ને ઓછો લાગતો હશે. અહીંયા સમય કેટલો લાગશે? તો કે અહીંયા તમારે સમય લાગશે 3.33 સેકન્ડ જેટલો. કેમ કે 100 ભાગ્યા 30 કરશો એટલે 3.33 જો. એનું કારણ શું હશે? તો કે અહીંયા જો તો આની સાપેક્ષે તમારી ઝડપ કેટલી હશે? તો કે આ તો સ્થિર છે એટલે 20 અને તમારી સાપેક્ષે આની ઝડપ તો પણ 20, પણ આની ઝડપ તમને કેવી લાગશે? તમારા તરફ આવતું એવું લાગશે ને, એટલે -20 આવતી હશે. જો VAB અને VBA. VAB એટલે શું થઈ જશે? 20 - 0 અને VB એટલે 0 - 20. તો જો તો -20 અને આ શું આવે છે? 20. અને તમને ખબર જ છે જો તમે માત્ર ગતિમાં હોય તમને એમ કે તમારા આ સ્થાને પહોંચવાનું છે અને 100 મીટરનું અંતર છે, તમે 20 ની સ્પીડે દોડો તો કેટલા સમયે પહોંચો? 5 સેકન્ડ. પણ જો આવું કીધું હોય તો કે તમે 20 મીટર પર સેકન્ડની સ્પીડે દોડો છો અને સામેથી વ્યક્તિ જે છે એ 10 મીટર પર સેકન્ડની સ્પીડે 100 મીટરના અંતરેથી આવે છે, બરાબર છે? તો તમે બંને ભેગા ક્યારે થશો? તો 3.33 સેકન્ડમાં. અને અહીંયા ભેગા ક્યારે થાવ છો? 5 સેકન્ડ. કેમ કે અહીંયા જે વેગ લેવામાં આવતો હશે ને સાપેક્ષ એ તમને શું મળશે? તો કે VAB અને VBA બંને કિસ્સામાં તમે જો ચેક કરો, AB એટલે 20 માઈનસ અને આ કેવો હશે? માઈનસ લેવો પડશે વિરુદ્ધ દિશા એટલે આ પણ કેવું મળશે તમને? 30. અને અહીંયા તમે ચેક કરો તો કે -10 - 20 એટલે કેટલા મળશે? -30 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા શું થશે? 100 ભાગ્યા 30 થશે. અહીંયા શું થશે? તો કે 100 ભાગ્યા 20 થશે. તો તમને અહીંયા એવું થતું હશે સર અહીંયા માઈનસ જે છે માઈનસ હોય તો સમય માઈનસ નહીં આવે. સમય માઈનસ નહીં આવે કેમ કે અહીંયા આપણે શું લેવાનું છે? કે આપણે ઝડપ લેતા હોઈએ છીએ, બરાબર છે? અંતર જે છે એના ભાગ્યા શું લેશું? ઝડપ. એટલે તમને સમય મળી જશે. અને વેગ જે છે આપણે જેને વેગ કહીએ છીએ, વેગ પણ શું છે? તો કે એ ઝડપનું મૂલ્ય જ છે અથવા ઝડપ જે છે એ વેગનું મૂલ્ય છે, બરાબર છે? અને જે વેગ છે જો વેગ એ છે એ શું હશે? તો કે ઝડપ જે છે એની સાથે શું સંબંધ દર્શાવે છે? તો કે ઝડપ એ વેગનું માન અથવા તો કે મૂલ્ય છે, બરાબર છે? અને વેગ જે છે એ શું છે? તો કે ઝડપ પ્લસ દિશા. એમ કીધું હતું ને, ઝડપમાં તમને ખબર નથી પડતી કે કઈ દિશામાં ગતિ થતી હશે, બરાબર છે? ત્યારે વેગમાં ખબર પડતી હોય છે. અને જો આ જે કાંઈ અંતર છે કાપવું પડતું અંતર એ જો આપણે ખાસ જોયું બંને કિસ્સામાં સમાન જ હતું. અહીંયા પણ 100 મીટર ને અહીંયા પણ 100 મીટર.
એટલે મારે તમને એ જ સમજાવવું છે કે જે અંતર છે ને જે બંને પદાર્થ અથવા બંને કણ વચ્ચે, બરાબર છે, જ્યારે બંને ગતિમાં હોય ત્યારે ભલે અથવા એક ગતિમાં છે ને એક સ્થિર છે તો પણ ભલે, એ જે અંતર છે સાપેક્ષ અંતર કોઈ દિવસ બદલાશે નહીં, સમાન જ રહેશે, બરાબર છે, સાપેક્ષ વેગ બદલાય છે. તો હવે જોઈએ આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ. એમાં શું કીધું છે તો કે 150 મીટર લાંબી ટ્રેન 10 મીટર પર સેકન્ડની ઝડપથી સૂરજ પથ પર ગતિ કરે છે. એક પોપટ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો પોપટને ટ્રેન ક્રોસ કરવા માટે કેટલો સમય લાગશે? જો તમને ત્યાં શું કીધું છે 150 મીટર લાંબી ટ્રેન, એટલે આપણે એક ટ્રેન લઈ લઈએ અહીંયા, એની તમને લેન્થ આપેલી છે કેટલી તો કે 150 મીટર. આની લેન્થ કેટલી થઈ ગઈ 150 મીટર. હવે જો એમની તમને ઝડપ આ તરફ આપેલી હોય તો વેગ આ તરફ હોય, તો અહીંયા શું કહે છે એક પોપટ જે છે બરાબર એને ક્રોસ કરવા માટે કેટલો સમય લાગશે? પોપટ ટ્રેનની કઈ તરફ હશે તો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હશે ને, તો આપણે એના માટે પોપટ જેવો અહીંયા પોપટ દોરવા જઈશું તો સમય વધુ લાગશે, એટલા માટે અમે મારી રીતે દોરી દીધી. હવે જો તો તમે ટ્રેનની અને પોપટ માટે સંજ્ઞા તમારે ચેક કરવી પડશે કે જો ગતિની દિશા અત્યારે જો તો બેની પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. હું ધારો કે આપણે પોપટ માટે તમને પૂછેલું છે કે આપણે પોપટ માટે ધન લઈ લઈએ, બરાબર છે, તો ટ્રેન માટે શું થઈ જશે વિરુદ્ધ દિશા છે એટલે ઋણ -10 મીટર પર સેકન્ડ, બરાબર છે, અને અહીંયા x બરાબર તમને કેટલા મળે છે તો કે 150 મીટર. તો હમણાં જે મેં તમને કીધું હતું કે કણ એ આ તરફ ગતિ કરે, કણ બી આ તરફ ગતિ કરે, બરાબર છે, અને અંતર 100 હોય તો એના જેવું થઈ ગયું ને. અહીંયા કેટલું કીધું 150. તમારા માટે અહીંયા પોપટ જે છે એ બી થઈ જશે, અને અહીંયા જે આ ભાગ જે છે છેલ્લો ભાગ એને ક્રોસ કરવાની છે ને આખી ટ્રેન, એટલે આને ક્રોસ કરવાનું તો અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીની વાત કરવાની. એટલે એ પણ શું કરે છે તો કે ટ્રેન જે છે એ ગતિમાં છે તો એ પણ આમ આગળ જાય છે ને ગતિમાં, એવી જ રીતે અહીંયા બી આવે છે એવું તમે કહી શકો. એટલે કે આ જે કંઈ મેં તમને જે કન્સેપ્ટ કીધો એ કન્સેપ્ટ આધારિત જ છે, પણ તમને અલગ રીતે પૂછી શકે, બરાબર છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે તમને જે સમજાવેલું છે તે આધારિત જ હશે, પણ એનો ઉપયોગ કઈ રીતે થતો હશે. તો અહીંયા આપણે લખી દઈશું, ધારો કે પોપટની ગતિની દિશા ધન x અક્ષ તરફ છે અથવા ધન x અક્ષ છે, બરાબર છે, એવું પણ તમે કહી શકો કે ધન x અક્ષ છે, બરાબર છે. ત્યાર પછી જો તો ટ્રેનનો વેગ શું છે તો કે ટ્રેનનો વેગ આપણે vt લઈ લઈએ તો શું આવશે -10 મીટર પર સેકન્ડ, અને પોપટનો જે વેગ છે એ પોપટનો વેગ શું મળશે તો કે vp બરાબર 5 મીટર પર સેકન્ડ. હવે જો તો મેં કીધું સાપેક્ષ, તો કોની સાપેક્ષે શોધીશું તો કે ટ્રેનની સાપેક્ષે. કોનો તો કે પોપટનો, કેમ કે તમને એવું કીધું છે કે પોપટને ક્રોસ કરવા માટે કેટલો સમય લાગે, બરાબર છે, એટલા માટે. તો ટ્રેનની સાપેક્ષે પોપટનો વેગ vpt vp vt, બરાબર છે. તો જો તો કેટલું મળશે તો કે 5 - -10 એટલે 5 + 10 થઈ જશે, તો કે vpt 15 મીટર પર સેકન્ડ, બરાબર. તો હવે જો તો તમે વેગ માટે શું કહી શકો તો કે હવે વેગ બરાબર આપણે જોઈ ગયા છે કે અંતર ભાગ્યા સમય અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. માટે તમારે t જોઈએ છે તો t બરાબર x ના છેદમાં vpt, બરાબર છે. તો x કેટલો કીધો છે 150, vpt કેટલો છે 15, બરાબર છે. આ મીટરમાં છે, આ મીટર પર સેકન્ડમાં, એટલે તમને જવાબ કેવો મળી જશે સેકન્ડમાં. તો કેટલી સેકન્ડ તો કે 10 સેકન્ડ, બરાબર છે. આથી તમે એવું લખી શકો. તમને જો ત્યાં પૂછ્યું તો શું તો કે પોપટને ટ્રેન ક્રોસ કરવા માટે કેટલો સમય લાગશે, એટલે અહીંયા લખી શકાય આથી પોપટને ટ્રેન ક્રોસ કરવા માટે
10 સેકન્ડ લાગશે, બરાબર છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આનો જ ઉપયોગ કરીને એક અન્ય એક્ઝામ્પલ પણ ગણીએ। તો એમાં તમને શું કીધું છે, આ પણ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે જ ગણીશું। તેમાં તમને એવું કહે છે બે કાર એકબીજા તરફ સુરેખ માર્ગે ગતિ કરે છે। એક કારની ઝડપ 18 કિલોમીટર/અવર જ્યારે બીજી કારની ઝડપ 27 કિલોમીટર/અવર છે। એક પક્ષી 36 કિલોમીટર અંતરે રહેલી બંને કાર વચ્ચે 36 કિલોમીટર/અવર ની ઝડપથી એક કારથી બીજી કાર તરફ ગતિ કરે છે, તો પક્ષી દ્વારા કપાયેલ કુલ અંતર કેટલું હશે? હવે જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પક્ષી દ્વારા કપાયેલું કુલ અંતર શોધવાનું છે, બરાબર છે। તો હવે આપણે જોઈએ કે આ એક્ઝામ્પલ કઈ રીતે કરવું। તો આપણે બે કાર લઈ લઈએ, બરાબર છે, જે પરસ્પર કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં, બરાબર છે, કેમ કે તમને ત્યાં કહી દીધું છે। અને પક્ષી શું કરશે તો કે એક કાર પરથી બીજી કાર તરફની ગતિ છે, બરાબર છે। તો એટલા માટે હું તમને એમ કહીશ કે આ કોઈ સુરેખ માર્ગ છે, તેના પર કારની વાત કરેલી છે ને તમને, તો આપણે બે કાર લઈ લઈશું આવી રીતે। આ નાની કાર છે, બરાબર છે, ઓલી જે કાર હતી ને મોટી એટલી હતી કે એ ચોર જે હતો એ ચોર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ નહોતો, એટલે એની પાસે કાર બહુ મોટી જ હોય, બરાબર છે। અને અહીંયા કાર કેવી હશે? નાની। અને બીજી કાર જે છે એ આ તરફ ગતિ કરશે, જો અહીંયા હેડલાઇટ છે, બરાબર છે, એટલે આ તરફ આવે છે એમ ખબર પડે, અને આમાં હેડલાઇટ અહીંયા હશે, એટલે જો તો આ કાર આ તરફ આવે છે, આ કાર આ તરફ આવે છે। હવે જો તો તમને ત્યાં શું કીધું, ત્યાં એવું કહે છે બે કાર એકબીજા તરફ સુરેખ માર્ગે ગતિ કરે છે, એક કારની ઝડપ 18 છે અને બીજી કારની કેટલી કીધી છે? 27। હું જો આને કાર 2 કહી દઈશ, આને કાર 1, આના માટે આપણે લઈ લઈએ 18 કિલોમીટર/અવર, આના માટે કેટલી કીધી છે બીજી કાર માટે? તો કે 27 કિલોમીટર/અવર, બરાબર છે। હવે પોપટ જે છે, બરાબર છે, અહીંયા શું પોપટ કીધું છે તો કે ના, અહીંયા જો તમને એક પક્ષી કીધું છે, એક પક્ષી 36 કિલોમીટર અંતરે રહેલી બંને કાર વચ્ચે 36 કિલોમીટર/અવર ની ઝડપથી એક કારથી બીજી કાર તરફ ગતિ કરે છે। હવે જો આને ખાસ સમજજો શું કહે છે, 36 કિલોમીટર અંતરે રહેલી બે કાર, આ બે કાર વચ્ચેનું અંતર કેટલું છે? 36 કિલોમીટર। અને પક્ષી જે છે એ પક્ષી આ કારથી આ કાર તરફ જાય છે, તો પક્ષી જે છે કોઈ પણ, બરાબર છે, ત્યાં ઉડતું છે, હવે એ આ કાર તરફ જતું છે, એની ઝડપ તમને ત્યાં કેટલી કીધી છે તો કે 36 કિલોમીટર/અવર, બરાબર છે। તો આવી રીતે આપણી આકૃતિ બને જો તમે બનાવો તો। હવે તમારે આમાં શું કરવાનું છે તો કે તમને એક કાર અને બીજી કાર અને પક્ષીની ત્રણેયની ઝડપ આપેલી છે, તો અહીંયા લખાય પ્રથમ કારની ઝડપ બરાબર 18 કિલોમીટર/અવર, પછી બીજી કારની ઝડપ 27 કિલોમીટર/અવર। હવે જો તો આ બંને કાર છે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે, મેં તમને કીધું તો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તમે સાપેક્ષ ઝડપ અથવા સાપેક્ષ વેગ શોધશો તો બંનેનો શું થઈ જતો હોય? સરવાળો, કેમ કે એક ધન હશે અને એક શું હશે? ઋણ હશે, બરાબર છે। તો અહીંયા લખાય બંને કારની સાપેક્ષ ઝડપ બંને કારની સાપેક્ષ ઝડપ
આપણે એક કામ કરીએ, અહીંયા આપણે લખી દઉં સ્પેસિફિક, તો તમને એમ થશે બંને કારની કેમ સાપેક્ષ ઝડપ એકબીજા સાપેક્ષ ઝડપ કેટલી હોય તો કે બંનેના સરવાળા જેટલી, તો કે 18 પ્લસ 27 તો કેટલા આવશે તો કે 3 ને 15 30 ને 45 કિલોમીટર પર અવર. હવે જો બંનેની સાપેક્ષે ઝડપ તો આટલી જ હશે કે ઝડપ હંમેશા ધન આપણે અહીંયા ઝડપનો ઉલ્લેખ કરીએ છીએ, બરાબર છે, વેગ નથી કહેતા, એટલે આપણે મૂલ્ય સાથે મતલબ છે. અને અહીંયા વેગ કીધો તો એવું જ થાત, હું 18 ને ધન લઈ લેત અને ઋણ લઈ લેત તો શું થઈ જાત 18 માઈનસ 27 તો પણ તમને ત્યાં ધન જ મળતું હોત, બરાબર છે. હવે જો તો તમને બંને કાર વચ્ચેનું અંતર કહી દીધું હતું, કેટલું કીધું હતું 36 કિલોમીટર, કે બંને કાર વચ્ચેનું અંતર બરાબર 36 કિલોમીટર. હવે જો આપણે જે હમણાં એક્ઝામ્પલ ગણીએ ને એના જેમ જ છે. હવે તમારે શું કરવું પડશે તો કે સમય શોધી લેવાનો છે, બરાબર છે. હવે જો તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી, બરાબર છે. હવે આના પરથી તમારે શું લખવાનું તો કે બંને કારને જે કંઈ ભેગા થવા માટે જે કંઈ લાગતો સમય હશે, બરાબર છે, તે આપણે લખવું પડશે. તો એટલે લખીશું ત્યાં તો કે બંને કારને ભેગા થવા માટે લાગતો સમય t હોય તો. કેમ હું આવું લખું છું ખાસ તમને સમજો. જો તમને ત્યાં પૂછેલું છે શું તો તમને ત્યાં એવું પૂછે છે કે પક્ષી દ્વારા તમારી કુલ અંતર કેટલું. જો પક્ષી શું કરે છે એક કારથી બીજી કાર તરફ જાય છે, પણ બીજી કાર પણ તમારી તરફ જ આવે છે, એટલે કે પહેલી કાર તરફ આવે છે. તો જો તો આ 1 નંબર છે, બરાબર છે, અહીંયા 2 નંબરની કાર છે, આ તરફ આવે છે, આ તરફ જાય છે, આ 18 કિલોમીટરનું અંતર કાપે પર કલાક અને આ 27. તો એનો મતલબ શું થઈ ગયો કે 1 કલાક પછી આ 0 થી ક્યાં પહોંચી ગયો હશે 27. અને જો આ 36 કિલોમીટરનું અંતર હતું બંને વચ્ચે, બરાબર, તો આ કલાક પછી 18 પહોંચે, પણ આ તો ડિસ્ટન્સ એટલું બધું છે નહીં, એટલે આ જે કંઈ સમય લાગશે કલાક કરતાં ઓછો લાગશે, બરાબર છે. તો એવું થાય છે કે બંનેની ઝડપનો આપણે શું કરી દીધો સરવાળો. હવે જ્યારે બે ભેગા થાય છે એટલો સમય લઈ લે, કેમ કે જે ભેગા થવાનો સમય તમને મળી જાય એટલે જો તો જ્યારે કાર બંને ભેગી થઈ જાય તો પોપટ પણ ત્યાં પહોંચ્યો છે ને, આ શું પક્ષી, કેમ કે ત્યાં એવું કહે છે કે પક્ષી એક કારથી બીજી કાર તરફ જાય છે, કેટલી સ્પીડેથી 36 કિલોમીટરની સ્પીડેથી. એટલે આ કાર જ્યાં બંને ભેગી થતી હશે એટલા સમય માટે જ પક્ષીએ શું કરી હશે ગતિ કરી હશે. તો એ સમય ગુણ્યા આ ઝડપ, જે પક્ષીની ઝડપ તમને આપેલી છે તે, પક્ષીની તમને ઝડપ કહી દીધી છે, સમય કીધો નહોતો, એટલા માટે આપણે લખી શકીએ કે t બરાબર અંતર ભાગ્યા સાપેક્ષ ઝડપ લેશું, બરાબર છે. તો અંતર કેટલું કીધું છે ત્યાં 36 કિલોમીટર અને સાપેક્ષ ઝડપ કેટલી છે 45 કિલોમીટર પ્રતિ કલાક. 9 ચોક 36 9 પંચા 45 એટલે 4/5 કલાક. હવે જો તમને અહીંયા કહી દીધું છે કે 36 કિલોમીટર પર અવરની ઝડપે પક્ષી 1 થી 2 તરફ જાય છે, અને તમને ત્યાં પૂછ્યું છે શું કે પક્ષી દ્વારા કપાયેલું અંતર કેટલું હશે, બરાબર છે. તો ડાયરેક્ટલી લખી શકાય, અહીંયા આપણે ઉલ્લેખ કરી દઈએ પક્ષીની ઝડપનો કે પક્ષીની ઝડપ બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક અને પક્ષી દ્વારા કપાયેલ અંતર બરાબર. જો તો હવે તમે જાણો છો અંતર બરાબર શું થઈ જાય તો કે ઝડપ ગુણ્યા સમય. એટલે હું લખતો નથી તો સમય ગુણ્યા, બરાબર છે. અને ખાલી અહીંયા આટલું લખી દઉં છું ઝડપ ગુણ્યા સમય. અને આ જો અંતરને આપણે લઈ લઈએ d, માટે d બરાબર ઝડપ કેટલી છે તો કે 36 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો કીધો તો કે 4/5 કલાક. કલાક કેન્સલ, બરાબર છે. હવે જો તો 36 ચોક ભાગ્યા 5 કરવા પડશે ને, તો કે 36 ગુણ્યા 4
ભાગ્યા 5 એટલે 28.8 બરાબર છે માટે d બરાબર 28.8 કિલોમીટર તમને આન્સર તમારો મળી ગયો બરાબર છે તો આવો આન્સર આવશે જે તમારે તમારી બુકમાં લખવાનું રહેશે બરાબર છે અને જો જ્યારે હું તમને અહીંયા એક્ઝામ્પલ કરાવું છું ત્યારે તમે ખાસ અહીંયા ધ્યાન આપજો લાસ્ટમાં જ લખજો એટલા માટે હું લખીને સાઈડમાં જતો રહું છું કારણ એ જ છે કે તમે એ જોઈ શકો અને આરામથી લખી શકો જ્યારે હું તમને અહીંયા સમજાવતો છું ત્યારે તમે લખશો તો થાશે કેવું તો કે તમે ન પૂરું સમજી શકશો કે ત્યાં સરખું લખી શકશો બરાબર છે એટલા માટે આખો એક્ઝામ્પલ સમજાવે છે ત્યારબાદ જ લખું કેમ કે આમાં ઘણીવાર હું સમજાવવા માટે આપણી જે આકૃતિ છે તેમાં પણ હું શું કરતો હોય કે થોડો ઘણો ફેરફાર કરતો હોઉં છું બરાબર છે એટલા માટે જ્યારે ફાઇનલી એક્ઝામ્પલ પૂર્ણ થાય ત્યારે જ તમારે બુકમાં લખવું જેથી કરીને તમને એનો સૌથી મેક્સિમમ બેનિફિટ મળે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હજી આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ બરાબર છે તેમાં પણ આ રીતે જ આપણે થોડો ફેરફાર લાવીશું તો એમાં તમને એવું કહે છે કે કણ A અને કણ B એકબીજા તરફ અચળ ઝડપે ગતિ કરતા હોય ત્યારે 2 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે છે અને આ જ ઝડપે તેઓ એક જ દિશામાં ગતિ કરે તો 8 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે છે તો તેમની ઝડપ કેટલી હશે જો અહીંયા બે સિચ્યુએશન થઈ ગઈ તો આપણે લખીએ પ્રથમ સ્થિતિ જે છે એને સમજીએ અને બીજી સ્થિતિ જે છે એ પણ આપણે સમજીએ બરાબર છે હું જો અહીંયા જે આકૃતિ ડ્રો કરું છું એ તમને ખ્યાલ આવે એટલે કરું છું બાકી તમને જો ક્વેશ્ચન પૂછે તમને ખ્યાલ આવતો હોય ડાયરેક્ટલી બરાબર તો આકૃતિ દોરવાની કોઈ જરૂર છે નહીં હવે પ્રથમ સિચ્યુએશન જે છે ને એમાં તમને એવું કહે છે કે બંને જે કાંઈ હવે જો પ્રથમમાં તમને શું કીધું છે કે કણ A અને કણ B એકબીજા તરફ અચળ ઝડપે ગતિ કરે છે હવે ઝડપ બંનેની કેવી છે અચળ છે ઝડપમાં કોઈ ફેરફાર થતો હશે નહીં પણ બંને એકબીજા તરફ ગતિ કરે છે તો ખાસ સમજવાનું છે બરાબર છે અને અહીંયા જે છે A અને B એના માટે શું કીધું છે તો કે એ એક જ દિશામાં ગતિ કરે છે હવે જો બીજું શું કીધું છે કે જ્યારે એકબીજા તરફ અચળ ઝડપે ગતિ કરતા હોય ત્યારે 2 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે છે એનો મતલબ શું થઈ ગયો જો જ્યારે આવી રીતે એકબીજા તરફ ગતિ કરતા હશે ત્યારે એની સાપેક્ષ ઝડપ કેટલી હોય va + vb કેમ કે એક ધન લો ને એક ઋણ લો તો બરાબર છે અને અહીંયા સાપેક્ષ ઝડપ કેટલી થઈ જાય તો કે va - vb થાય કે ના થાય બરાબર છે એટલા માટે તો અહીંયા જો તો va - vb લખવું હોય તો કન્ડિશન શું લેવી પડે તો કે va મોટો હોવો જોઈએ કોના કરતા vb કરતા અહીંયા ઝડપની વાત કરીએ છીએ આપણે બરાબર છે તો ઝડપ કોઈ દિવસ ઋણ હોય નહીં તો એટલા માટે va + vb અને આ શું મળશે va - vb આ કિસ્સા માટે સાપેક્ષ ઝડપ અને અહીંયા સાપેક્ષ ઝડપ કેટલી આવશે તો કે બંનેના સરવાળા જેટલી મેં તમને અગાઉ પણ કીધેલું વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય તો અંતર કેટલું કપાય તો કે આ જો 5 મીટર પર સેકન્ડની સ્પીડે જાય છે અને આ પણ 5 મીટર પર સેકન્ડની સ્પીડે જાય છે તો આ 1 સેકન્ડમાં 5 મીટર આ તરફ આવશે અને આ પણ આ તરફ જશે તો તમે જોશો તો અંતરમાં ઘટાડો કેટલો થાય પર સેકન્ડ તો કે 10 નો બરાબર છે એટલા માટે ત્યાં 10 મીટર પર સેકન્ડ આવશે અહીંયા શું થતું હોય તો કે 5 આ આગળ જાય 5 આ આગળ જાય બરાબર તો કાંઈ ફેરફાર થાય નહીં એટલે આ જો 8 હોય આ 5 હોય બરાબર છે તો ફેરફાર થાય પણ કેટલો થાય 3 નો જ કેમ કે 8 આગળ જાય આ પાછો 5 આગળ વહી ગયો છે એટલા માટે તો તમને આવું મળશે તો હવે આપણે જો તો બંને સ્થિતિ માટે તમને એક બીજી વસ્તુ પણ આપેલી છે બરાબર છે એટલે કે આના જવાબો તમને આપેલા છે કઈ રીતે તો કે એ આપણે હમણાં લખીએ બરાબર છે એના પહેલા આપણે ધારણા કરી લઈએ ધારો કે
અને કણ B ની ઝડપ અનુક્રમે VA અને VB છે તથા VA is greater than VB. બરાબર છે. હવે જો તો આપણે લખીશું પ્રથમ સ્થિતિ માટે સાપેક્ષ ઝડપ બરાબર. જો તો શું આવશે પ્રથમમાં તો કે બંનેનો સરવાળો. એના માટે જો તમને હજી બીજી વસ્તુ ત્યાં કીધી છે. શું કીધી છે તો કે એકબીજાથી 2 સેકન્ડમાં 16 મીટર નજીક આવે છે. એનો મતલબ શું થઈ ગયો? આ બે એકબીજાથી કેટલા 16 મીટર નજીક આવે છે. બરાબર, આ નજીક આવે છે કેટલી સેકન્ડમાં? 2 સેકન્ડમાં. એટલે 16 મીટર પર 2 સેકન્ડ એટલે 8 મીટર નજીક આવે છે 1 સેકન્ડમાં. એટલે એની શું થઈ ગઈ? સાપેક્ષ ઝડપ જ થઈ કે નહીં? આપણે એની જગ્યાએ આપણે શું કહેતા હોય તો કે આ જો 5 મીટર હોય ને 5 મીટર તો 10 મીટર નજીક આવે છે. એવું જ મેં હમણાં તમને કીધું હતું ને. તો અહીંયા શું કીધું છે? 16 મીટર કેટલી સેકન્ડમાં? તો કે 2 સેકન્ડમાં. તો ઝડપ શું હશે સાપેક્ષ ઝડપ? તો કે 8 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા લખાય 16 ભાગ્યા 2 આ મીટરમાં ના સેકન્ડમાં. માટે VA plus VB is equals to 8 મીટર પર સેકન્ડ. એને પરિણામ નંબર આપણે 1 આપી દઈએ. બરાબર છે. અને ત્યારબાદ હવે આપણે લખીશું બીજી સ્થિતિ માટે. તો એના માટે જો તો સાપેક્ષ ઝડપ શું કીધી મેં? તો કે VA minus VB. કેમ કે મેં VA મોટો લીધો છે. બરાબર છે VB કરતા. તો કે સાપેક્ષ ઝડપ બરાબર VA minus VB. હવે જો તો એમાં પણ તમને કંઈક કીધું છે. બરાબર છે. તો એમાં શું કહે છે તો કે એમાં એવું કહે છે 8 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે. અહીંયા 2 સેકન્ડમાં. તો અહીંયા શું કીધું? 8 સેકન્ડમાં. અહીંયા શું લખીશું? 16 ભાગ્યા 8 માટે VA minus VB બરાબર 2. અહીંયા જો આ મીટરમાં છે ને આ સેકન્ડમાં છે. બરાબર છે. 2 મીટર પર સેકન્ડ. આને કહી દઈશું પરિણામ નંબર 2. હવે જો તો તમારે બંનેના તમારે વેગ જોતા છે. અચળ વેગ જ કીધા છે. બરાબર છે. અહીંયા આ કિસ્સો હોય તોય ભલે ને આ કિસ્સો હોય તોય ભલે. તો પરિણામ 1 અને 2 જે છે એને આપણે લોકની રીતે ઉકેલી દઈએ. તો કે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા જો તો સરવાળો કરો તો શું થશે? આ 2 કેન્સલ. VB પ્લસ ને માઈનસ અને VA પ્લસ VA એટલે શું આવી જશે? 2VA. અને જેને જો હજી નથી ખબર પડતી એમાં ડાયરેક્ટલી ઉપરથી તો સરવાળો જ કરી દેવાનો. ડાબી બાજુનો સરવાળો બરાબર છે અને આ મૂકો તો અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. બરાબર છે. તો કે 8 પ્લસ 2 માટે જો તો 2VA ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી જશે? 10 મીટર પર સેકન્ડ. માટે VA ઇઝ ઇક્વલ્સ ટુ તમને શું મળશે? તો કે 5 મીટર પર સેકન્ડ. હવે જો તો તમને VA બરાબર જે મળ્યું તો કે VA બરાબર 5 મીટર પર સેકન્ડ. પરિણામ 1 માં લેતા પરિણામ 1 કયું છે? તો કે એમાં VA બરાબર 5 મૂકો તો VB બરાબર શું મળી જશે? તો કે 5 જે છે આ સાઈડ જશે માઈનસ થઈ જશે ને. તો VB બરાબર 3 મીટર પર સેકન્ડ. આ તમને બંને કણની માટે ઝડપ મળી ગઈ. બરાબર છે. તો આવી રીતે આ એક્ઝામ્પલ લખાશે. હવે જો તો આમાં તમે VA is greater than VB ની જગ્યાએ VB is greater than VA લીધું હતું તો કાંઈ ફેર નહીં પડે. જો VB મોટો હોત તો અહીંયા તમારે શું લખવું પડે? VB minus VA. તો તમને અહીંયા જે આન્સર છે એમાં 5 મીટર કોના માટે મળે? VB માટે મળે. અને VA માટે કેટલા મળે? તો કે VA માટે મને 3 મીટર પર સેકન્ડ મળતા હોત. બરાબર છે. એટલે આવી રીતે આ જે કંઈ એક્ઝામ્પલો છે એ સોલ્વ થતા હોય છે. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સ્વાધ્યાયનો હવે દાખલા નંબર 3.8 ત્યાર પછી આપણે જોશું 3.7 અને
4, 5 અને 6 આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, એટલે કે 7, 8 અને 9 જે બાકી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 10 પાછો આપણે થઈ ગયેલો છે, પછી 11, 12, 13 બાકી છે અને 14 થઈ ગયેલા છે. તો આ જે કાંઈ એક્ઝામ્પલો જે છે તે પૈકી જે 7, 8, 9 છે એમાં પણ આપણે સાપેક્ષ વેગનો ઉપયોગ કરવાનો થતો હોય છે, બરાબર છે. તો હવે પછીના જે કાંઈ જે સ્વાધ્યાયના બાકી રહેલા દાખલાઓ છે તે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અને જે દાખલાઓ જે છે તે આવી રીતે જ છે કે સાપેક્ષ વેગ મેળવી અને પછી અંતર્ભાગ્ય સમય અથવા પ્રવેગ શોધવાનો છે, બરાબર છે. જે આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોમાં એની વેલ્યુ મૂકશું, એટલે કે એ કઈ રીતે કરવા તે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અસ્તુ, આભાર.